આપણે દીકરીઓ પણ એવી હતી, એટલી જવાબદારી દીકરીઓની છે, માવતરની છે. એટલે હું અહીંથી છેલ્લે કહી અને પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. પણ દીકરીઓની જવાબદારી ખરી જેટલી મા બાપની છે એટલી. મને એક વાત હું કહું તમને કે બાપ નોકરીએ ગયો હોય, ઓફિસે ગયો હોય, કાળી મહેનત કરતો હોય, એને નો ક્યાંય જીમ જવાનો સમય હોય, નો કાંઈ સમય હોય, ફાઇલો પછી ફાઇલો આન તેન, ઘણું ડાયાબિટીસ થઈ જાય, આમ છે તેમ, પણ એની દીકરીને હોસ્ટેલમાં મૂકે, ગમે એટલા પૈસા, મારી દીકરીને મોંઘો મોબાઈલ આલે આપ્યો, દીકરો હોય તો મોંઘો મોબાઈલ, આ બધુંય આપે, ઈ દીકરી હોસ્ટેલમાં આનંદ કરે, જે ખાવું પીવું, હારા કપડા. મારી બેનપણીઓ કે આવા, મારી ફ્રેન્ડને આવા કપડા છે, આવા મોબાઈલ, કે બેટા તું આલે. ઈ અને બીજું ખેડૂત હોય, ઓફિસમાં હોય તો ભલે, બાપ ખેડૂત હોય તો કામ કરતો હોય ખેતરમાં, અને એ દીકરીને ભણાવી 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 કાળા ખેતરમાં કામ કરી અને બાપ દીકરીનું ભણતર પૂરું કરાવે. દીકરી હોસ્ટેલમાં હોય અને એમાં બરાબર બપોરે 1:30 વાગે હાથીડું એક બાજુ છોડી પરસેવે રેબજેબ થઈ લીમડાના પીપળાના કે વડલાના સાયે આમ ઈ ખેડૂ બાપ, કોઈ પણ બાપ હોય ઈ આમ ભાત છોડવા માટે જાય, જમવા માટે, અને ઈ વાડીએ આવીને કોક એમ વાત કરે કે તમારી દીકરી હોસ્ટેલમાં હતી ને ત્યાંથી કોકની હારે વહી ગઈ, અને ઈ બાપ નિશાસો નાખે છે ને એના કોરોના જેવા રોગ આવે છે. ઈ વાત હાવ હાચી છે મિત્રો, ઈ તમને કહી દઉં. બાપ જે નિહાવો નાખે છે ને એના આ બધા રોગ આવે છે. જવાબદારી દીકરીની એટલી જ હોય, એટલી જ બાપની હોય, એટલી જ દીકરાની હોય. બધા પાસાની જ્યારે જવાબદારી હોય ત્યારે મારો અને તમારો મા બાપે આપણા માટે આટલી મહેનત કરી છે, એ આપણું ઠેકાણું ગોતી દે એટલો મને તમને ભરોસો જ્યારે આવી જાય એ ત્યારે આપણને એમ થાય. ખેર, આ બધી લોક સાહિત્યની વાતો 2 કલાકથી તમે સતત સાંભળો છો, ત્યારે અમે આવી વાતોને જીવતી રાખી શકીએ છીએ. અમારાથી જેવું તેવું બોલાય નહીં, લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય, કુળ વંતાથી કાનિયા. એટલે છેલ્લે રામવાળાના લડાવતા ગીગા બારોટનું સપાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપું છું. સપાખરાની પણ એક મજા છે, એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાલા હાંકળ લેથી બાગ છૂટા બાગ સંપલ કાઢી સરસ. એ આનંદ ઘડીક નો જરૂરી છે.
હનુમંત ધમવાર ને લંકા ઢાળા ધર્મ રાજા બોલી ઢોલા ઢાળા ઢાળા તોડિયા વિષય ધર્મ ઢોળા દીએ રામ રામ લૂટ વાત વાડે ઢાળા મારી ધમ રોળી વાળા કર્યા જયારે હલ્દીના મેદાનમાં ઉતરતો હતો ત્યારે કેવી રીતે હલ્દી મેદાન માથે લવ લવ રોજ આપણે વર વારે આના સારી રોજ 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 માથે એકલો કાટકો રાણો હટકો એક કાળના ગોપુના મંડારના આડા રાજ આજી ફોજ માથે તોય મેદાના મહાદેવ નામ ધારે આ બધા ગીતોની છંદોની મજા તમને કરાવી શકું પણ વચ્ચે ઓલી વાતો મને ખબર છે સાચું ગીત છે પચાવવું અઘરું પણ મને એમ હતું યુવાનો સુધી મારે આ વાતો પહોંચાડવી છે અત્યારે એની જરૂર છે ઘાયલ થઈ ગયા છે એટલા માટે એ બહુ જરૂરી છે આ નશા લાગી જાય ને તો ઓલા નશાની જરૂર ન પડે એટલા માટે હું આ વચ્ચે બધી વાતો આપને કરતો હતો એટલે આ સપાખરામાં વર્ણન હોય જો હવે હું સપાખરું બોલું ને એ ઘોડો દોડતો હોય ને એનું છે તમે ખાલી માનસિક રીતે આમ એની સાથે આમ લીન ઓલા થાવ ને તમારા શબ્દો ન સમજાય તો ખબર પડે કે હવે રાણા પ્રતાપનો ચેતક આવે છે યુદ્ધમાં ઘોડો કેમ આવતો હોય એ સપાખરું જોજો ઘોડો દોડે એનું વર્ણન છે જોજો નાટકા રકાબ કવિ ભાગા દાદા ભરી ભાગા આકા જાવે નાહી ભાગા ભૂપા નાહી આજ મને તોપકા ગેણા કે તરી ભાગા હાથ ગાઈ તાતો રીજા રાગા પ્રભે દાદા ભાગા હબે રાજ ધુમા 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 તરી ગાળા જમર મે તાળો પેકે જાગે માથે જાણે સુનાતી કાસરા ભૂરી હી ઘોડા કાન હોરી લર સોય સમમે એરસા ઘોડા વાલેરા સતી દેખો તલે લાંબી શેરી ધુમા 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 રૂપા ધુમા 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 રૂપા ધુમા હજારો ભાઈ હાલો પ્રણ વાદે જાતો હણો હસુ મારા ભાઈ લોકતારા રાજત ગને ચોક તારા નંદ તારા આ ચારણી સાહિત્યની એક મજા છે જો લોક સાહિત્ય આપણે સીધી વરસાદ વરે ને વરસાદ એનું સીધું વર્ણન કરવું હોય શું ગુજરાતીમાં થાય બહુ વરસાદ પડ્યો વાત પૂરી એની વાત શિસ્ત સાહિત્યમાં કરવી હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે ટપક ટપક પાણી પડે ઝાડનું પાંદડું હલે ઝાડનું પાંદડું હલે મારું દલડું જલે હાઓની જગ્યા આ શિસ્ત સાહિત્ય લોક સાહિત્યમાં કાગ બાપુએ કીધું લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી આ લોક સાહિત્ય પણ ચારણી સાહિત્યમાં બહુ વરસાદ પડ્યો એટલું કેવું હોય તો શું કહેવાય સાંભળો તમે આ વરસાદ આવે એનું પાણી વાળા હાથ હુંડ વાળા ખાલા ભંડારા ये है अपना राज पुराना नानी से सलवारा जिसने सारा जीवन काटा बरसी तीर कटारों ये है अपना राज पुराना नानी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे क्या वतन पला है आजादी पे नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे भूल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम
दी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 ફરીવાર આ કડી બોલું છું ચારે બાજુ જેટલા આ બાજુ મિત્રો ઊભા છે આ બાજુ બેઠેલા આમ બેઠેલા બધાય ઊંચા હાથ કરી અને મારી આરે હર હર કહેજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે આપણે એટલે ઊંચા હાથ કરીને જ્યારે હર હર આવે ત્યારે એટલા માટે આવા ઘણી બધી ફરમાઈશો છે પણ હવે આગે આગે મોરખ જાગે એટલે ઘણો